સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના ઠાસરા વિસ્તારના બોરડીના વિસ્થાપિતો માટે નર્મદા યોજના દ્વારા વીજ પુરવઠો પુનઃ સંચાલિત થયો છે, જે કેટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસરતી થતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 48 કલાક બાદ MGVCLના ઇજનેરો દ્વારા કનેક્શનનું પુનઃ જોડાણ અને ટેસ્ટિંગ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યું હતું। જે આ પગલાંથી જાહેર હિતની જાગૃતિ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જે ઠાસરામાં વિસ્થાપિતો વીજ પુનઃ જોડાણ કરવામાં આવી રહ્યું છે, જે કેટીવી અહેવાલે આ કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે અને નર્મદા યોજના ઇજનેરો કામગીરી કરવામાં આવી રહી છે, જે MGVCL કનેક્શન ફરી જોડાયું છે। જાહેર હિતમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે, જે કેટીવી ન્યૂઝના અહેવાલથી આ કાર્યવાહી ઝડપી થઈ રહી છે, જે ટેસ્ટિંગ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો। આ પગલાંથી જાહેર હિતની જાગૃતિ વાયમ ખોલિયા નાયબ ઇજનેર ડાકોર સબ ડિવિઝન MGVCL ખોલિયા સાહેબ, જે ઠાસરા તાલુકાના રાયપુરામાં આ વીજ કનેક્શન પાણી માટે ધરણા ઉપર બેઠેલા લોકો જે વિસ્થાપિતો હતા, જે વીજ કનેક્શન કાપી કાઢેલા, હવે શું પરિસ્થિતિ? સલામતીના કારણોસર વોટરવર્ક્સ, સ્ટ્રીટ લાઇટ તેમજ સ્કૂલ બિલ્ડિંગ એટલે કે આંગણવાડીના 3 મીટર હતા, જેમાં વાયરિંગ તદ્દન જર્જરિત હોય અને અકસ્માત થયો હોય, જેથી સલામતીના કારણોસર કનેક્શન ટેમ્પરરી ડિસ્કનેક્ટ કરવામાં આવેલા હતા। એ કનેક્શનો 3 કનેક્શનમાંથી નર્મદા વસાહત વિભાગ બરોડા નાઓ દ્વારા ગઈકાલના રોજ સ્ટ્રીટ લાઇટના કનેક્શનનો ટેસ્ટ રિપોર્ટ, ELCB રિપોર્ટ ડાકોર વીજ કચેરી ખાતે જમા કરવામાં આવેલ હોય, તેમજ વાયરિંગની પ્રોસેસ કરવામાં આવેલી હોય સ્થળ ઉપર, જેથી આજરોજ અમારા સ્ટાફ દ્વારા સ્થળ પર ચકાસણી કરી ખરાઈ કરી અને વીજ કનેક્શન પાવર પુનઃસ્થાપિત કરવાની। મારું નામ સતીશભાઈ છે, મૂળ મધ્યપ્રદેશનું છું। છેલ્લા 25 વર્ષથી ગુજરાતના રાયપુરા બોરડી વસાહત ખાતે અહીંયા આગળ રહી રહ્યો છું। ગુજરાત સરકારના જે સરદાર સરોવર ડેમ બન્યો એમાં અસરગ્રસ્ત જાહેર કરીને મને અહીંયા આગળ લાવવામાં આવ્યો છે। 25 વર્ષથી હું મારા ફેમિલી અને મારા સમાજના વસાહત સાથીઓની જોડે અસરગ્રસ્ત તરીકે અહીંયા આગળ રહી રહ્યો છું। મારી મુખ્ય સમસ્યા એ છે કે વીજળીના પાણી જે મારો મૂળભૂત અધિકાર છે, મને ગુજરાત સરકારને એના સમસ્ત અધિકારીઓ તંત્ર દ્વારા મને મારા લાભ આપવામાં મને નિષ્ફળ ગઈ છે। આજે પાણી ને લાઇટ વગર અમે 10 દિવસથી ફરીએ છીએ। આપના ચેનલથી પહેલાં પણ મેં મીડિયા થ્રુ મેં સરકારશ્રીને ચેતવ્યું છે। 4 દિવસથી આજે એ વાત થઈ કે 4 દિવસથી અમે અહીં બેઠા છે, 10 દિવસથી અમારા લાઇટને પાણી કપાઈ ગયા છે। હું મારા પરિવાર સાથે અત્યારે રોડ ઉપર બેઠો છું, મારા 7 સાથીઓ પણ મારી જોડે છે। આ લોકો અમને લાઇટ ને પાણીની સગવડ પૂરી પાડી શક્યા નહીં। હું ધોરણ 10માં અભ્યાસ કરી રહી છું। અમારો ઓનલાઈન ક્લાસીસ હોય છે, એ પણ હમણાં મેં અટેન્ડ નથી કર્યા અને 4 દિવસથી અમે લોકો અહીંયા જ બેસ્યા છે। 10 દિવસ પછી મારી એક્ઝામ છે, એની પણ મેં કોઈ પ્રિપેરેશન નથી કરી। શું કારણે નથી થઈ શકતી? લાઇટ નહીં હોય તો પછી ફોન કે કશું પણ ચાર્જ કર્યા વગર ઓનલાઈન ક્લાસીસ થાય નહીં। લાઇટ નહીં હોય તો રાત્રે અમે ભણીશું કેવી રીતે? મારી ભણતરની જિમ્મેદારી ગુજરાત સરકારની છે। એ જોશે કે 10 દિવસ પછી મારી એક્ઝામ છે, હું નપાસ થઈ કે જે પણ થાય એ ગુજરાત સરકાર ઉપર હું આંદોલનો માટે શું કહેશો? આજે આંદોલન છે, એ કેવી રીતે આંદોલન આગળ ધપાવે? ગાંધીજીના માર્ગે જ અમે અહીંયા આંદોલન કરવાના છે।